શૈલેષભાઈ પટેલ કેક અને સર્ટિફિકેટ મળે છે. શૈલેષભાઈ પેઇન્ટર છે અને ફોટોગ્રાફીમાં ઇન્ટરેસ્ટ ધરાવે છે. ફોટોગ્રાફીમાં અને પેઇન્ટિંગમાં ઘણા બધા એવોર્ડ્સ મળ્યા છે એમને, અને આ ફોટા માટે એ પણ કંઈક કહેશે. ફોટોગ્રાફ્સ માટે બે ચાર શબ્દ શૈલેષભાઈ. આ ઇલેક્શનના દિવસે સવારે હું 7 વાગે નીકળી ગયો હતો ફોટોગ્રાફી કરવા માટે. તો ત્યારે આશરે 8 થી 9 ગાળાની અંદર બાયલી સ્કૂલ પાસે એક એમ્બ્યુલન્સ આવી અને એની અંદરથી હાર્ટ પેશન્ટ વોટિંગ કરવા માટે આવ્યા હતા. એટલે મને બહુ આશ્ચર્ય લાગ્યું. પહેલા તો મને કંઈ ખબર પડી નહીં, પણ પછી અંદર વોટ કરવા ગયા એટલે હું બહાર નીકળતી વખતે મેં એમને જરા રિક્વેસ્ટ કરી કે પ્લીઝ જરા એક ફોટોગ્રાફ. તો બહુ સારી રીતે એમણે એક ફોટોગ્રાફ પાડ્યો હતો. પણ એ ફોટોગ્રાફ પરથી મને એક મેસેજ પણ પાસ કરવાની ઈચ્છા થઈ કે જો હાર્ટ પેશન્ટ પણ આવી રીતે વોટિંગ કરવા આવી શકતા હોય તો દેશનો દરેક નાગરિક જો પોતાના મતનું જો મૂલ્ય જાણે તો આપણી જે ભારતની મોટી જે લોકશાહી છે તે જીવંત રહેશે. થેન્ક યુ. ફોટોગ્રાફ દ્વારા એક સુંદર અને સરસ વિચાર વહેતો થાય એવો એક સરસ ફોટોગ્રાફ સામે છે. થેન્ક યુ સો મચ શૈલેષભાઈ. સાહેબ, આ જેટલા સિમ્પલ માણસ દેખાય છે ને એટલા જ મોટા આર્ટિસ્ટ છે. વન ઓફ ધી ફ્યુ જેમને રોઝબેરી યુકે એના પેઇન્ટિંગ ઓપ્શનમાં he had received a big prize. કેટલા વર્ષ આ તમારું પેઇન્ટિંગ? છેલ્લે 4.5 લાખ. 4.5. ઓકે. એટલે હું એમને સ્ટુડન્ટ્સના ટાઈમથી ઓળખી રહ્યો છું અને જે પેઇન્ટિંગના અંદરમાં જે ડિટેલિંગ એમને જે કાઢેલી છે ઇઝ સેકન્ડ ટુ નન. ભલે લોકો મોટા આર્ટિસ્ટ લોકોને પેઇન્ટિંગ કરતા પણ એના પેઇન્ટિંગ અલગ જ ચીજ છે. મે બી ઇઝ નોટ સો મચ કે વેચી નથી શકતા, જેમાં ઘણા બધા ફોટોગ્રાફ વેચી નથી શકતા, એમાં પેઇન્ટિંગ વેચી નથી શકતા. ઓકે, થેન્ક યુ. મારે એક વાત કેવી છે, અત્યારે આપણા માન્ય હિમાંશુ અને પહાડ સર પણ અહીં બેઠા છે. એ પણ બહુ વર્ષોથી મારું પેઇન્ટ ને આર્ટ જુએ છે અને બહુ પહેલાથી એ કહે છે કે તારું ડ્રોઈંગ અને પેઇન્ટિંગ બહુ આખરી અને અલ્ટિમેટ છે અને તું આગળ પ્રગતિ કરે એવી અમારી ઈચ્છા છે. થેન્ક યુ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. એ પછી 6 કરોડના વેચો ભાઈ તમે.